તો રાંધણ ગેસ અંગે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે ગેસમાં તકલીફ ન થાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે। કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં છીએ। ઇન્ડસ્ટ્રી ગેસમાં 50% કાપ કર્યો છે, જ્યારે ફર્ટિલાઇઝર ગેસમાં 40% કાપ કર્યો છે। પુરવઠો જળવાઈ રહે તે માટે સરકાર પ્રયત્નશીલ છે। સરકારની પ્રાયોરિટી એ છે કે દરેકના ઘરમાં ચૂલો સળગે। કમર્શિયલ ગેસમાં કાપ કરીએ છીએ એમ નથી, તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું। જે સરકાર દ્વારા રાંધણ ગેસ અને ખાસ કરી જે ડોમેસ્ટિક પર્પઝમાં વપરાતો ગેસ કોઈ પણ વ્યક્તિને એની તકલીફ ના પડે, ચિંતા ના પડે એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની વખતની ગાઈડલાઈન સાથે કોઈ પણ પ્રકારનો હેવોક ના સર્જાય અને કોઈ પણ ઘરે કોઈ બોટલ વગર અથવા તો એનો ચૂલો ન સળગે એની ચિંતા સતત રાજ્ય સરકાર કરી રહી છે અને કેન્દ્ર સરકાર સાથે સતત એના સંપર્કિત છે। જે ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ છે એના માટે પણ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર 50% જેટલો કાપ કર્યો છે અને ફર્ટિલાઇઝર અને દૂધ માટે એ 40% જેટલો કાપ છે, જેથી કરી ડોમેસ્ટિક પર્પઝ માટે કે દરેક ઘરની અંદર જે રસોઈ માટે વપરાતો જે ગેસ છે, જે સિલિન્ડર્સ છે, એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો વિક્ષેપ અથવા તો બાધા ના પડે અને રેગ્યુલર એનો નિયમિત પુરવઠો જળવાઈ રહે એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે।